બાબા. હા મસ્કા. મસ્કા હવે યુવાની જતી રહેવાની છે ભાઈ. લે હું જો લાલુ બાબા. મસ્કા યુવાની ભાવને પોગી ગઈ. અરે થયું હું ઈ જો ને. મસ્કા મારે બે ટેન્શન તો હતા જ તે બરોબર. હા એમાં સવારે ત્રીજું ટેન્શન આવી ગયું બોલ. હા લાલુ બાબા ત્રીજું ટેન્શન પછી સાંભળીશ એટલે બે ટેન્શન હતા ઈ કયો મને. મસ્કા એક ટેન્શન તો તમને ખબર જ છે. કયું? અરે અમારા લગ્ન નથી થતા ઈ હું વાંઢો છું ઈ. એ લાલુ બાબા ઈ તો આખા ગામને ખબર છે કે લાલુ બાબા વાંઢા છે એમ. જો આ ગા નથી સહન થતા મસ્કા. લાલુ બાબા ઈ તો આખું ગામ કેતો હું કહું એમાં ખોટું ન લગાડવાનું. હા બીજું ટેન્શન સમજો બીજું ટેન્શન એને મારું ઈ તમારા લીધે. લે અમારા લીધે હું? અરે તમે બધાએ તો મને ભર જવાનીમાં દાદા બનાવી નાખ્યા. એ લાલુ બાબા ઈ તો આખું ગામ દાદા દાદા કે ને એટલે હું દાદા દાદા કહું બાકી મને તો ખબર જ છે તમે જુવાન જ છો એમ. અને મસ્કામ જો ત્રીજું ટેન્શન તો આ સવારે થયું બોલ. લે ત્રીજું ટેન્શન હું આવ્યું? મસ્કામ જો જાગ્યો હા મોઢું ધોયું હા પછી કાસે લૂસવા થતો હતો. હા લૂસતો આમ કાસે જોઈ ગઈ ને તો માથામાં ઢોળા વાળ ઉગી ગયા. લ્યો હા આ ટેન્શન છે. આ ટેન્શન છે. બરોબર. એ લાલુ બાબા આ તમે જે પેલા બે ટેન્શન કીધા ને ઈ તો મારા હાથમાં નથી ઈ હું દૂર ન કરી શકું પણ તમે જે ત્રીજું ટેન્શન કીધું ને ધોળાવાનું ઈ મારા હાથમાં છે ઈ હું દૂર કરી નાખું તમારું ટેન્શન. મસ્કા તાથી એક કે ટેન્શન દૂર થાય એમ નથી ને કોઈ ગામથી ને દૂર થાય એમ નથી મસ્કા. એ લાલુ બાબા અહીંયા વાંચો તો હું લખ્યું વાંચો અહીંયા. માથા દુખાવાની દવા. એલા માથું દુખાવાની દવા નહીં માથાના વાળ વધારવાની દવા. આમ જો લાલુ બાબા આ છે ને આ દવા મેં છે ને ઓનલાઈન મંગાવી છે. આમ જો આ માથામાં નાખવી ને તો માથાના વાળ છે ને એ ધોળા હોય ને કાળા થઈ જાય અને મોટા વાળ થઈ જાય કાળા. નો હોય મસ્કા. હા તો ઓનલાઈન મંગાવેલી છે મેં દવા. કેટલા વાળી છે? હજી તો છે ને નવું છે ને એટલે એક બોતલ મંગાવી 20 રૂપિયા નાખી શીશલી ભરી દેવાની. 20 રૂપિયાની? હા તો મસ્કા ભરી દે તેલની. હા તે વાંધો નહીં પૈસા થાય ઓ લાલુ બાબા. હા ભાઈ 20 રૂપિયા લઈ જજે ને મસ્કા. હા ઓકે લાલુ બાબા સવારમાં નાઈન છે ને તમારે ચોખ્ખું માથું કરીને પછી માથામાં નાખવાનું માલિશ કરવાનું છે આ તેલથી. અરે મસ્કા આની માટે તો આમ તો દરરોજ ના હવે હું. હા તે વાંધો નહીં જાઓ સંભાળીને પૈસા દઈ જઈજો. હા સંભાળીને દઈ જઈશ 20 રૂપિયા. હા જાઓ ગામમાં બધાને કહેજો આપણે દવા લાવ્યા એમ. વાંઢા હું કરો છો? લાલુ બાબા વાંઢા કોને કયો? અરે તમને બેયને. એ કાકા શેઠ અહીં આવો તો. લાલુ બાબા જો આપણને વાંઢા કે. લાલુ દાદા અમને વાંઢા હું કામ કહો તમે વાંઢા તો શું હવે? લાલુ બાબા તમે વાંઢા છો. હવે મારા લગ્ન થઈ જશે. હા ગોકુળિયા આને કોઈ ડોશિયારી વ્યવહાર કરાવ્યું. કાકા છે ડોશી ને તો જુવાન છોકરી. લાલુ દાદા હવે તમે ગધા થઈ ગયા જુવાન છોકરી નો મળે તમને હવે. લાલુ બાબા તમારા વાળે હવે ધોળા થવા મીના જોવો જરાક. હા ગોકુળભાઈ આમ જો હવે હું યુવાન જ રહેવાનો છું. હવે હું કોઈને ગઢો નહીં થાવ. કેમ ગધા નહીં થાવ એટલે કાકા શેઠ હા હું છે રાત નવું કોને ખબર? લાલુ બાબા કેમ તમે ગધા નહીં થાવ? ગોકુળભાઈ આ ધોળા વાળ છે ને કાળા વાળ થઈ જશે હવે. કાકા શેઠ કલર નાખવાની વાત કરે હવે લાલુ બાબા. કલર નખાઈ આવો તમ તારે અમે નખાઈ આવશું. ગોકુળભાઈ કલર નહીં આ જીવન કાળા ટોળા લેશે ધોળા વાળ થાશે જ નહીં હવે. હા આ કાક જાણવા જેવું છે હો. લાલુ બાબા ભાવનગર ની બજાર માંથી દવા લાવ્યા કાઈ? ગોકુળભાઈ ભાવનગર થી દવા નથી લાવ્યો હું. સમજો હું તમને કેસ નહીં કે હું મસ્કાભાઈ ની દુકાને દવા લેવો એમ. હા તો લાલુ બાબા નો કેવું તો કાઈ નહીં બીજું હું અમે ભલે વાંઢા રહ્યું તમે પૌણી જાજો લાવા લાડવા. લાડવા હવે મારે વ્યવહાર થઈ જાય ને પછી આપીશ. આ તો પેંડા ખવડાવજો વેહોળ માં અને લગ્ન કરવા જાવ તારે લાડવા ખવડાવજો. હા તે વાંધો નહીં. હા તો જાવ. એ ગોકુળિયા કાકા શેઠ હા વાળ તો મારે થોડાક ધોળા થયા છો. એ ગોકુળિયા મારે થોડા વાર થઈ જાય ગોકુળિયા. એક કામ કરો ને લઈ આવો મસ્કાની દુકાને દવા બે નાખી દેવી દવા. હા જાવ લાલુ બાબા ને લગ્ન થઈ જાય મારા તો થઈ જ જાય ને કાળા વાળ. આવો કાકા છે નમસ્કાર.
કંટાળી જો હું હાવ કંટાળી જો મસ્કા. એ ગગા શેઠ તો તમારા ખેતર કુવો છે જ તે એમાં ઠેકડો મારી જાવ એ મસ્કા એમ નથી કંટાળ્યો એલા. તો એ મસ્કા આખું ગામ મેળા મારે બોલ મસ્કા. લે હવે ગગા શેઠ તમે કઈ એવું કઈ કામ કર્યું છે તમને ગામ મેળા મારી જાય એ મસ્કા જે મેળાનો મારેલો છે ને એ મેળા મારવા મળ્યો બોલ હવે તો. એવું કોણ છે આપણા ગામમાં લાલુ દાદા લે કેમ શું કીધું એ ઈ કે એ વાંધાવ એમ કે બોલ મસ્કા. વાંધા તો ઈ છે. હા હા લાલુ બાબા હવા કરતા હતા હા પાવર કરતા હતા હા હા બરોબર એક ગગા શેઠ ત્યાંથી પાવર ને હવા કરીને ગયા હા મસ્કા ઈ તો ખબર છે. ઈ તું લેવા આવ્યો મસ્કા. કાક તું દવા લાવ્યો ને હા ગગા શેઠ તમે એકદમ સાચું સાંભળ્યું જો આ દવા છે ઈ મસ્કા એક બોટલ આપી જ દે આજ. હા તે વાંધો નહીં પણ ગગા શેઠ તમારે કોને ધોળા વાળ થઈ ગયા ગોકુળિયા ને એક બે મને થઈ ગયા જો થોડા વાર. જોને બતાય હા ગોકુળભાઈ ને થઈ ગયા છે એની ઉંમર વધારે છે હા. પણ ગગા શેઠ ચિંતા ન કરતા તમે છે ને આ દવાથી ને તેલનો માલિશ કરશો ને હા. એટલે તમને એકદમ સારું થઈ જશે વાંધો નહીં મસ્કા. હા 20 રૂપિયાની છે હો ખાલી બી ખાલી 20 ગગા શેઠ હાલી જાય ને પછી ભાવ વધારવાનો વિચાર છે મારે લાવ. અત્યારે નવું છે ને તો ખાલી 20 હાલ હાલ મસ્કા જાવો. હા તે વાંધો નહીં ગગા શેઠ રિઝલ્ટ મળી જાય ને પછી બતાવવા આવજો હા 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 હવે ગામમાં બધાને ખબર પડી ગઈ કે હું તેલ વેચવા લાવ્યો છું જો આ ધંધો હાલી જાય ને એટલે આપણું હાલી જાય એ ભાઈ અહીંયા બધો ગામમાં કોણ ઓફ થઈ ગયું પછેડી ઓઢીને જાવ. એ ભાઈ હું પેલા ભાઈ નથી હું સિંગડા વાળો માણસ છું માથે દેખાતું નથી સિંગડું હે શિંગડા વાળા ભાઈ રાક્ષસ ને શિંગડા હોય ભેંસ ને શિંગડા હોય માણસો ને શિંગડા આવવા માંડ્યા આવે. એ ભાઈ તું જે તારું કામ કરતો એ કરને હા 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 નવીન કહેવાય હો. આ ગગા શેઠ ને ગમે એ કામ હોપી ને બધામાં મોડું કરે એમ. કેમ મોડું થતું છે એ ગગા શેઠ આટલું બધું મોડું હોય કાંઈ એ ગોકુળિયા વાર લાગી ભાઈ બધું સમજવાનું હોય ને આમાં. હા ઠેક હા એટલે ગગા શેઠ ઈ જ ભૂલાઈ ગયું અને તમારા નાના આમ તપક એટલે આવતા જાવ તો વાર તો લાગે જ તે હા ઈ વાત હશે હો લાવ્યા તેલ હા ગોકુળિયા જો લાવો લાવો જલ્દી નાખી દેવી માથામાં હા એ ગોકુળિયા હા આપણા ગામમાં છે ને કોક શિંગડા વાળો માણસ આવ્યો બોલ ગોકુળિયા. હે હા શિંગડા વાળો મને હા તો પેલી ફેરી જોયો ગગા શેઠ મેં એ ગોકુળિયા શિંગડા રાક્ષસ ને હોય ગોકુળિયા પછી ભેંસ ને હોય બધાને હોય આ તો હવે માણસો ને શિંગડા આવવા માંડ્યા બોલ ગોકુળિયા. એ ગગા શેઠ આમ જવો એવું નથી હોતું કે માણસોને શિંગડા ન હોય તો રાક્ષસ ન કહેવાય શિંગડા વગર નો માણસ રાક્ષસ કહેવાય કેમ ખબર કેમ જેનું હોય એનું લઈ લે એટલે એ રાક્ષસ કહેવાય કોક નું ખાઈ જાય એટલે રાક્ષસ કહેવાય કોક ને જેની વડે બાજ કરતો હોય એને રાક્ષસ કહેવાય કે રાક્ષસ હોય એને જ શિંગડા હોય ભેંસ ને જ કઈ શિંગડા હોય એવું ક્યાં બન્યું એ વાત હશે હો ગોકુળિયા. તો કેટલા લીધા ગગા છે તેલના ખાલી 20 રૂપિયા ગોકુળિયા હાવ સસ્તી દવા આવી બોલ. તો આ તો સારી કહેવાય લ્યો ગગા છે દવા ગોકુળિયા હા હવે અડધી કલાક આરામ કરવાનો. હે હુઈ જવાનું હા હા તો જાવ તમે અંદર હુઈ જાવ હું બહાર હુઈ જાવ હા હા તેલની શીશી આયના મુકતા ગયા એમ પણ હાલો ફુવા આ તમારા ગામમાં કોઈને માથામાં તાલ છે હા આ માથામાં તાલ અથવા ધોળાવાળ હોય ને તો એ બધાને છે ને મારી દુકાને મોકલજો જેને તાલ હોય ને એને માથામાં વાળ ઉગી જશે અને ધોળાવાળ હોય ને એને કાળા વાળ થઈ જશે એવી દવા હું લાવ્યો છું હા હા આજે આપણી દુકાનનો એડ્રેસ આપી દેજો અને આપણે મોકલજો હા 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 તે વાંધો નહીં લે કોણ ઓળખાણ પડી આ, જોતા તો જેવી તેવી ઓળખાણ પડે છે પણ કન્ફર્મ નથી ઉભો રે આ કપડા જો આ તારી દવા જો લાલુ બાબા બોલો બોલો આ માથામાં જોતો હા હા ઈ જ જોઉં છું આ શીંગડું ખુલ્લે લગાડ્યું માથામાં કાઢ નાખો ખરાબ લાગે અહીંયા તો હા અરે બાપા પણ મારો હું લેવા અરે આ તારી દવા લગાડીને એમાં સિંગડું કોળું માથામાંથી હે આડસર થઈ હા એ લાલુ બાબા તો તમે નક્કી છે ને નાયા વગર નાખી હશે દવા બોલો પેલા ઘરે જઈને ને પેલા માથું ધોયું હકનું હા. પછી આ દવા નાખી પછી અડધી કલાક લઈને કાચમાં જોયું ને કે તો ધોળું સિંગડું કોળું બોલ જોજો તો. મારો ગજબ કેવાય દવા તો બરોબર છે લાલુ બાપા કદાચ તો કેમ એમ થયું એ લાલુ બાપા તો એક કામ કરો આ જલ્દી તમે છે ને ગગન ને ગોકુળભાઈ ઘરે જાઓ ઈ દવા લઈને ગયા છે ઈ માથામાં નાખી દેશે તો એને શીંગડા ઉઈ જાહે
હા લે જલ્દી જાઓ નકલી બે ને ઉગશે તો હું તો શું પેલો ઈ બીજા બે થાશે. હા જાવ જાવ જલ્દી. બોલો લો શીંગડા ઉગી ગયા. જરીક મોડું પગાડો. ગોકુળભાઈ ઠાવન હતું થઈ ગયું. ભાઈજી નાનું મોટું ચીંગડું કોળ્યું છે હજી મારે જવડું નથી થયું. પેલા જગાડું તો ખરી. એ ગોકુળભાઈ ગોકુળભાઈ હા લાલુ બાબા બોલો બોલો. જાગો જાગો. એ લાલુ બાબા આ માથે હું લગાડ્યું ચીંગડું. તે શીંગડું હું કરવા લગાડીને આટા મારો છો પેલા તારા માથા પર જોતો. હું છે આમ જોતો માથા પર. એ લાલુ બાબા મારે શીંગડું ક્યાં થયું હા ચીંગડું કોળ્યું આપણા ગોકુળિયા. હે ગગા શેઠ એ શિંગડા વાળા ભાઈ આવ્યા. તો તો ખરા ગગા શેઠ લાલુ બાબા છે. ગગા શેઠ ને શીંગડું કોઈ હે એ ગગા શેઠ તમારા લાલુ બાબા કરતા શીંગડું નાનું છે હો. એ ગોકુળિયા તારે શિંગડું નાનું જ છે. હે હે ગોકુળભાઈ મેં તમારી બધાની પેલા દવા લગાડી ને એટલે મારા મોટું શીંગડું થઈ ગયું. હા તો હજી અમારે કોળ છે. હા એ તમારા કોળ છે. એ આ બધી દવાની કરામત છે. હા મસ્કાન દુકાનેથી લાવ્યા છે ને દવા. હા આ બસ ઈ દવા ચોપડી ને માથામાં. હા આ એની લીધે થયું. એ ગગા શેઠ મસ્ક આગળ જવું પડશે હાલો હાલો હાલ હાલ. હાલો હાલો. આરું ગજબ કહેવાય હો. આ લાલુ બાબાએ માથામાં દવા નાખી ઈ ભેગું એને શીંગડું ઉગી ગયું. હા કઈ વાત ગળે ન ઉતરી. અને આ ગગા શેઠ ને ગોકુળભાઈ દવા ન નાખી હોય તો સારું નકર એને કેમ પગી રહેશ. એક કામ કરું પેલા ભાઈ જે ફાઇલ આપીને ગયા ને એમાં કઈક લખ્યું હશે વાંચવા દે તો શું લખ્યું. એ મસ્કા આ બધું જોતો તું જોતો. હા ગગા શેઠ મસ્ત લાગે હો. ચશ્મા ટીંગાડશો ને એટલે હીરો લાગશે હીરો. એ આ શીંગડું કેમ પડ્યું હા ઈ ગોકુળભાઈ માં નાનકડી એવી મિસ્ટેક થઈ ગઈ છે પણ વાંધો નહીં હું વાંચું છું રિસર્ચ થઈ જાય ને એટલે હું એનું કઈક નિવારણ લાવી નાખીશ. હા તે વાંચ તું શીંગડું હતા અંતર કાઢ ભાતું હા 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 થોડી ગોકુળભાઈ ભૂલ થઈ ગઈ ભૂલ માણસથી ન થાય એમાં પાછો હું માણસ જ છું. હા હા ગોકુળિયા આપણે કરવત લઈએ બી શિંગડા કાપી નાખ્યા. એ ગગા શેઠ તો માથે ઠૂઠું દેખાશે બાવળિયા ઠૂઠું કેમ હોય એમ ભેંસના શિંગડામાં લગાડવાની દવા. હા ભેંસનો ફોટો દોરેલો છે. ગગા શેઠ ગોકુળભાઈ લાલુ બાબા એક વધારે મોટી મિસ્ટેક થઈ ગઈ છે પણ વાંધો નહીં હું સોલ્વ કરી નાખીશ. એ મસ્કા નાની મિસ્ટેક કહેવાય. ગામમાં કોઈને મોઢું દેખાડે એવા નથી રહ્યા એમી. પણ તમે એકબીજાને મોઢું બતાવો. હે મસ્કા આની કરતા તો વાંઢો હતો નહીં બરોબર હતો. હવે તો એમ કે છે વાંઢો શિંગડા વાળો આવ્યો. હા હા પણ હવે મિસ્ટેક થઈ ઈ તો સાંભળી લો. આમ જો ગોકુળભાઈ આમાં મિસ્ટેક ઈ થઈ ગઈ છે મેં છે ને તમને ભૂલમાંથી છે ને ભેંસને શિંગડા લગાડવાની દવા આપી એનાથી ભેંસના શિંગડા કોળે ને એટલે હે તો હવે આ શીંગડું કેમ કાઢવાનું ઈ તો એના હાથે હાથે બટકી જાય. યે હે ગોકુળિયા આને બટકાઈ નાખી હાલ. હા નહીં 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 ગગા શેઠ, નહીં 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 નહીં.